વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે તમારા સપ્લિમેન્ટરી રીડરનો પહેલો યુનિટ ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર તે આપણે જોઈ ગયા હતા. તે તમારી જે સપ્લિમેન્ટરી રીડર છે જેનું નામ છે બ્લેક બક, એનો ફર્સ્ટ યુનિટ હતો. આજે આપણે એનું સેકન્ડ યુનિટ જેનું નામ છે જલેબીઝ. અરે જલેબી, વાહ! નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. જલેબીનું નામ સાંભળતા જ કાં, એમાંય સવારમાં જલેબીનું નામ આવે એટલે મોઢામાં પાણી આવી જ જાય. હવે આજે આપણે બ્લેક બકનો યુનિટ 2 ભણવાના છીએ, જેની સ્ટોરી છે એક બાળક હોય છે જે 5મા ધોરણમાં ભણતો હોય છે. એને એની મમ્મી સ્કૂલમાં ફી ભરવા માટે પૈસા આપે છે અને એ જ્યારે ફી ભરવા જતો હોય છે તો રસ્તામાં જલેબી જોવે છે અને એને જલેબી એટલી બધી પસંદ હોય છે કે જે ફી ભરવા માટેના પૈસા હોય છે એનાથી એ જલેબી લઈને ખાઈ જાય છે. આખો પાઠ આના ઉપર જ આધારિત છે. આપણે સ્વાધ્યાય પોથીનો પેરેગ્રાફ અને ક્વેશ્ચન્સ આન્સર્સ જોશું. હવે એની અંદર કહે છે, ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઇક એની અધર ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ. હવે સવારના ઉઠીને દરરોજ જેવી રીતે હું સ્કૂલે જાઉં છું એવી જ રીતે આજે પણ હું સ્કૂલે ગયો. I knew I would get the previous month's scholarship that day, and once I would paid the fees with that amount, the jalebis would be completely digested. હવે કહે છે કે એ દિવસે મને સ્કૂલમાંથી સ્કોલરશિપ મળવાની હતી, એટલે એ દિવસે મને શિષ્યવૃત્તિ શાળામાંથી મળવાની હતી. હવે મને ખબર હતી કે આ જે શિષ્યવૃત્તિ મળશે એ શિષ્યવૃત્તિની મદદથી હું મારી જે ફી હતી એ ફી હું ભરી નાખીશ. એટલે કે પાછલા મહિનાની જે શિષ્યવૃત્તિ હતી એ મળવાની હતી અને એ શિષ્યવૃત્તિની મદદથી હું મારી ફીસ ભરી નાખીશ. બટ વેન આઈ ગોટ ટુ સ્કૂલ I found out that the scholarship was going to be paid the following month. હવે જ્યારે હું સ્કૂલે પહોંચ્યો ત્યારે મને જાણવા મળ્યું કે આ મહિનાની સ્કોલરશિપ છે તે આવતા મહિને મળવાની છે. માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પિન. હવે મને ચક્કર આવવા લાગ્યા, એટલે કે મને ગભરામણ થવા લાગી કે હવે હું શું કરીશ, કે મારી પાસે તો જે શિષ્યવૃત્તિ હતી એ શિષ્યવૃત્તિ માટે મેં વિચાર્યું હતું કે શિષ્યવૃત્તિમાંથી હું ફી ભરી નાખીશ. એ પૈસા તો હવે આવતા મહિને મળવાના છે અને ફી તો મારે ભરવાની જ છે, તો હવે હું શું કરીશ, એટલે મને ચિંતા થવા લાગી. Master Ghulam Mohammed announced that the fees would be taken during the recess. અને અમારા જે શિક્ષક હતા ગુલામ મોહમ્મદ, એમણે કીધું કે હું તમારા બધાની ફી રિસેસનો જે ટાઈમ હશે એ ટાઈમમાં હું તમારી પાસેથી ફી લઈ લઈશ. When the recess bell rang, I left the school and walked on and on. જ્યારે રિસેસનો ઘંટો વાગ્યો ત્યારે હું સ્કૂલમાંથી નીકળી ગયો, એટલે કે સ્કૂલ મૂકીને બહાર ચાલ્યો ગયો અને આગળ ને આગળ ચાલતો જ રહ્યો. ફાઇનલી આઈ રીચ્ડ ધ રેલવે સ્ટેશન. અને ચાલતા ચાલતા હું રેલવે સ્ટેશને પહોંચી જાઉં છું. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા. હવે હું અલ્લાહ પાકને, એટલે કે એમના જે ભગવાન છે
અલ્લાહ છે, હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે જસ્ટ ધીઝ વન્સ સેવ મી, ફક્ત આ વખતે મને તમે બચાવી લો. ઓર્ડર અ ફરિશ્તા ટુ પાસ બાય અ ડ્રોપ જસ્ટ ₹4 ઇન માય પોકેટ. તમે હવે જેવી રીતે આપણે કોઈ મદદગાર હોય, ભગવાનનો કોઈ માણસ હોય એમ કહીએ છીએ કે તમે એને મોકલો મારી મદદ કરવા માટે, પરી હોય કે એન્જલ હોય, આપણે કહીએ છીએ દેવદૂત હોય, તો એવી જ રીતે મોમેડિયનમાં ફરિશ્તા કહે છે. તો એ જે છોકરો હોય છે એ અલ્લાહને કહે છે તમે ફરિશ્તાને ઓર્ડર કરો કે એ અહીં આવી અને મારા ખિસ્સામાં ₹4 મૂકી જાય. I promise I will use them only to pay my fees and not to eat jalebis. હું તમને પ્રોમિસ કરું છું કે એ પૈસા હું મારી ફી માટે જ ચૂકવીશ, એનાથી હું જલેબી ખાઈશ નહીં, એવું અલ્લાહને એ પ્રાર્થના કરે છે. તો આ પેરેગ્રાફ તમારા સ્વાધ્યાય પોથીમાં આપેલો છે. એના ક્વેશ્ચન્સ આન્સર્સ જોઈએ. પહેલો છે હાઉ ડીડ ધ બોય પ્લાન ટુ પે ધ ફીઝ, એટલે એણે શું વિચાર્યું હતું કે હું ફીઝ કઈ રીતે ભરીશ. તો આગળ આપણે વાત કરી કઈ રીતે શેમાંથી ફી ભરશે, એને પાછલા મંથની જે સ્કોલરશિપ મળશે એનામાંથી એ ફી ભરી નાખશે. તો આન્સર આવશે ધ બોય ડીડ છે એટલે પ્લાનનું થઈ જશે પ્લાન્ડ ટુ pay the fees with the previous month's scholarship. આનો આન્સર છે. પછી બીજો ક્વેશ્ચન છે the jalebis would be completely digested when, જલેબી છે એ સંપૂર્ણ રીતે પચી જશે ક્યારે, તો જ્યારે he would pay the fees with the previous month's scholarship, એટલે કે જ્યારે એ પાછલા મહિનાની શિષ્યવૃત્તિની મદદથી પોતાની ફી ભરશે ત્યારે જલેબી સંપૂર્ણપણે જલેબીનું પાચન થઈ ગયું હશે. એટલે એનો આન્સર આવશે when he would pay the fees with the previous month's scholarship. એના પછી છે વોટ ડીડ ધ બોય કમ ટુ નો વેન હી વેન્ટ ટુ સ્કૂલ, જ્યારે એ શાળાએ પહોંચે છે ત્યારે એને શું જાણવા મળે છે કે આ મહિનાની સ્કોલરશિપ છે એ તો ક્યારે મળશે, આવતા મહિને, એને જાણવા મળે છે. તો વેન ધ boy went to school he came to know that scholarship was going to be paid the following month, એને જાણવા મળે છે. એના પછી ચોથો ક્વેશ્ચન છે વોટ ડીડ માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ, જે એમના જે શિક્ષક હોય છે તે શું અનાઉન્સ કરે છે કે હું તમારી ફી રિસેસ ટાઈમે લઈ લઈશ, વસૂલીશ. તો આ રહ્યો અહીં લાઈનમાં માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ્ડ ધેટ ધ ફીઝ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. આ બીજા પેરેગ્રાફની ફર્સ્ટ લાઈન. એના પછી પાંચમો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ બોય પ્રોમિસ અલ્લાહ મિયા, અલ્લાહ મિયાને શું પ્રોમિસ કરે છે. ધ બોય પ્રોમિસ અલ્લાહ મિયા ધેટ હી વુડ યુઝ ધ ₹4 only to pay his fees and not to eat jalebis. જે છેલ્લી લાઈન છે એ પાંચમા ક્વેશ્ચનનો આન્સર છે. એના પછી નિયરેસ્ટ મિનિંગ આપેલા છે, એ પણ તમને એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો પહેલો છે ક્લેમર. ક્લેમર એટલે ઘોંઘાટ કરવો, અવાજ કરવો. તો એના ઓપ્શન છે પીસ, પીસ એટલે શાંતિ, નોઇઝ એટલે ઘોંઘાટ, અવાજ.
કામ એટલે પણ શાંત, મેલોડી એટલે કે એકદમ જે લય મુક્ત આવતું હોય, સંગીતના જે હોય ને એને મેલોડી કહેવામાં આવે છે. તો ચાલો કયો થશે એનો નિયરેસ્ટ મિનિંગ? ક્લેમર એટલે ઘોંઘાટ અને નોઇઝ એટલે ઘોંઘાટ. એના પછી છે ડિવોર. ડિવોર એટલે ખાઈ જવું. આપણે આગળ જોયું હતું કે વરુ 9મા ધોરણમાં જોયું હતું, જે વરુ હોય છે તે બકરીને ખાઈ જાય છે, તે આપણે જોયું હતું. એટલે ડિવોર એટલે ખાઈ જવું. તો એના ઓપ્શન છે એ ઈટ, બી લુક, સી સ્ટેર, ડી ગલ્પ. તો શું આવશે? ખાઈ જવું એટલે ઈટ. એના પછી છે એસેમ્બલ. એસેમ્બલ એટલે ભેગા થવું. તો એના ઓપ્શન છે રિકવર, બી કનેક્ટ, સી કલેક્ટ, ડી ડિસ્પર્સ. એટલે એનો આન્સર આવશે એસેમ્બલ એટલે ભેગા કરવું, ભેગા થવું. તો શું આવશે? કલેક્ટ એટલે ભેગું થવું, ભેગા કરવું. એના પછી છે એસોલ્ટ. જેના ઓપ્શન આપેલા છે એસેમ્બલી, શૂટિંગ, એટેક અને હેલ્પ. એસોલ્ટ એટલે હુમલો કરવું. તો એના ઓપ્શન ઉપરથી આપણને ખ્યાલ આવે કે શું આવશે એનો નિયરેસ્ટ મિનિંગ? અટેક. અટેક એટલે પણ હુમલો કરવો. એના પછી છે લિબરલી. લિબરલી એટલે કે એકદમ છૂટછાટવાળું. એના ઓપ્શન છે એક્સિડેન્ટલી એટલે અચાનક, જનરસલી એટલે સામાન્ય રીતે. પછી સી ઓપ્શન છે સડનલી એટલે અચાનક, અને સ્લોલી એટલે સાવ ધીમે. તો એનો શું આવશે? જનરસલી, ઉદારતાથી, છૂટછાટવાળું. એના પછી છે ગ્રેબ. એના ઓપ્શન આપેલા છે ગ્રેબ એટલે મજબૂતથી પકડવું. તો એના ઓપ્શન છે ડોનેટ એટલે દાન કરવું, ઈટ એટલે ખાવું, ગીવ એટલે આપવું, ટેક એટલે લેવું. તો એનો શું આવશે? ટેક. ટેક એટલે લેવું, પકડવું. એના પછી છે કન્ક્લુઝન. કન્ક્લુઝન એટલે કે નિષ્કર્ષ. આપણને આખો પાઠ વાંચ્યો, એ પાઠમાંથી તમને શું મળ્યું, નિષ્કર્ષ શું તારવ્યો તમે એ. તો એના ઓપ્શન છે એક્સક્લુઝન, ઇન્ક્લુઝન, બિગિનિંગ કે એન્ડ. એટલે છેલ્લે તમને શું નિષ્કર્ષ મળે, એટલે શું આવશે? એન્ડ. એના પછી છે રિપીટેડલી. રિપીટેડલી એટલે રિપીટ કરવું, વારંવાર. એના ઓપ્શન છે અગેન એન્ડ અગેન એટલે કે વારંવાર. પછી છે નેવર એટલે કદી નહીં, ઓલવેઝ એટલે હંમેશા, અને સમટાઈમ્સ એટલે ક્યારેક. તો શું આવશે? અગેન એન્ડ અગેન. પછી છે મોબ. મોબ એટલે ટોળું. તો એનું છે મીટિંગ એટલે મળવું, મીટિંગ રાખવી. ગ્રુપ. ગ્રુપ એટલે પછી છે ક્રાઉડ. ક્રાઉડ એટલે પણ એકદમ ભીડભાડવાળું. અને યુનિટ કોઈ એક એકમ. તો શું આવશે એનો? ક્રાઉડ. પછી છે શોર્ટ. શોર્ટ છે ને? હા, શોર્ટ. તો એના ઓપ્શન છે શોર્ટ, શૂટ, ટાઈપ કે સોલ્વ. શોર્ટ એટલે પ્રકારનું, એ પ્રકારનું. તો શું આવશે? ટાઈપ એટલે એ પ્રકારનું. એના પછી છે અટેમ્પ્ટ. અટેમ્પ્ટ
એટલે પ્રયત્ન કરો. તો એના ઓપ્શન આપેલા છે ટ્રાય, એસોલ્ટ, ફોલ્ટ કે નોઇઝ. એટલે અટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરો અને ટ્રાય એટલે પણ પ્રયત્ન કરવો. પછી છે ટેરિફાઈડ. ટેરિફાઈડ એટલે ભયંકર, ભયાનક, ભયભીત થયેલું હોય એવું. તો એનું છે વોન્ડ. વોન્ડ એટલે ચેતવણી આપવી. પછી છે થ્રેટન્ડ, ડરી ગયેલું. સરપ્રાઇઝડ, આશ્ચર્ય. અને ફ્રાઇટન્ડ એટલે ભયભીત થયેલું. તો શું આવશે? ફ્રાઇટન્ડ. છેલ્લો છે પ્રોવાઈડ, એટલે આપવું, પૂરું પાડવું. તો એનો છે ટેક, ગીવ, સેલ ઓર બાય. તો શું આવશે? ગીવ, આપવું, પૂરું પાડવું. તો અહીં તમારો સપ્લિમેન્ટરી રીડરનો બીજો યુનિટ પૂરો થાય છે, જે તમારે સ્વાધ્યાયપોથીની અંદર લખી અને એના ફોટોઝ મને મોકલવાના રહેશે. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.